તો ખરેખર મિત્રો હાલમાં એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર સાંભળી અને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે। જી આ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હાલમાં મિત્રો નર્મદા કેનાલની અંદર જે વસ્તુ જોવા મળી છે ને, આ વસ્તુ જોઈ અને ખરેખર આપણને વિશ્વાસ ના થાય કે આ વસ્તુ કેનાલની અંદર હશે અને જે મોટા ખુલાસા થયા અને તેની વચ્ચે એક મોટો ચમત્કાર થઈ ગયો અને આ ચમત્કાર હું તમને લાઈવ પ્રૂફ બતાવવાનો છું। કોઈ આપણે વ્યૂ લેવા માટે નહીં, પરંતુ લાઈવ પ્રૂફની અંદર બતાવો। અહીંયા તમે જોઈ લો કે આ નર્મદા કેનાલની અંદર એવી વસ્તુ જોવા મળી જે ખરેખર પોલીસ જોવે ને તો પોલીસ પણ ચોંકી જાય, કારણ કે મિત્રો એવો મોટો ચમત્કાર થઈ ગયો છે। તો હા મિત્રો, તમને બધાને ખબર છે કે હાલમાં નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે। તેની અંદર જે પાણી હતું એ પાણી બંધ કરવામાં આવ્યું છે અને તેનું સૌથી મોટું કારણ તમને બધાને ખબર હશે કે નર્મદા કેનાલને મિત્રો સાફ કરવામાં આવે છે, એટલે કે સ્વચ્છ કરવામાં આવે છે। સાફ સફાઈનું કામ ચાલુ છે નર્મદા કેનાલની અંદર, તેના માટે તેને સાફ કરવા માટે પાણી બંધ કર્યું છે અને મિત્રો પાણી બંધ કરતા જે સરકારે લોકો મૂક્યા છે અંદર સાફ સફાઈ કરાવવા માટે, ખરેખર એ લોકોને એવી એવી વસ્તુ મળી રહી છે એ નર્મદા કેનાલની અંદરથી જે વસ્તુ જોઈ અને આપણા રૂવાટા ઊભા થઈ જાય કે આટલી મોટી વસ્તુ અને આવી વસ્તુ આખરેકાર આ કેનાલની અંદરથી આવી ક્યાં અને કોઈ મોટો ચમત્કાર છે કે ભગવાનનો કોઈ મોટો સાક્ષાત પરચો છે। જી હા મિત્રો, તમે અહીંયા વિડીયો પૂરેપૂરો જોઈ લો અને તમને લાઈવ પ્રૂફ સાથે બતાવી જોઉં કે તમે જે કહો છો કે ભાઈ પરચો થયો છે કે ચમત્કાર થયો છે એ વાતની અંદર કેટલી સચ્ચાઈ છે। તો તમને બધાને ખબર છે કે હાલમાં નર્મદા કેનાલના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। તો ચલો હું તમને અહીંયા વિડીયો લગાવીને બતાવી દઉં કે આખરેકાર કયા મોટા પરચા થયા છે, શું શું નર્મદા કેનાલની અંદરથી જોવા મળ્યું છે અને આખરેકાર શેનો ચમત્કાર થયો છે અને શા માટે હું એવું કહી રહ્યો હતો કે ભગવાને કોઈ પરચો આપ્યો છે। તો મિત્રો તમને બધાને ખબર છે કે કોઈ પોતાની જિંદગીથી કંટાળી જાય તો કેનાલની અંદર પડવાનું નક્કી કરે છે। ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ લો કે એક બાઇક જોવા મળ્યું છે। જી આ મિત્રો, અહીંયા બાઇક જોઈ લો। આ બાઇક પાણીની અંદર આખરેકાર પડ્યું કેવી રીતે, અને જો આ બાઇક પાણીની અંદર પડ્યું તો મિત્રો એકલું બાઇક તો પડ્યું નહીં હોય, કારણ કે આની સાથે ડ્રાઈવર પણ હશે। તો આખરેકાર મિત્રો આ બાઇક જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે મોટું રહસ્ય જોવા મળ્યું કે આ બાઇક આવ્યું ક્યાંથી, કારણ કે મિત્રો આ બાઇક હાલમાં મળ્યું છે તો એ માણસ અંદર પડ્યા છે, તો એ માણસનું શું થયું હશે। ત્યારબાદ મિત્રો આ રીલ જેવી રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ત્યારે મિત્રો ઘણા લોકો એવી કોમેન્ટ કરી કે ખરેખર આ કેનાલ પનોતી કેનાલ છે અને આ કેનાલ છે આ અમારા કાકાનો જીવ લીધો છે, કોઈ કહી રહ્યા છે કે અમારા ભાઈનો જીવ લીધો છે, ઘણી બધા એવા લોકોના જીવ લીધા છે આ કેનાલે। એટલે મિત્રો તમે કહેવાનો મતલબ સમજી ગયા હશો। અને આ એક બાઇક મળ્યું છે, આવા તો કેટલાય પુરાવા મળ્યા છે। અમુકે તો એવી પણ રીલ મૂકી છે કે આની અંદર એક નાનો મોટો દાગીનો પણ મળી રહ્યો છે, થોડા ઘણા પૈસા પણ મળી રહ્યા છે અને આવી અનોખી વસ્તુ એટલે કે બાઇક છે, ગાડી છે, આવું મળી રહ્યું છે। તો મિત્રો તમે વિચાર કરો કે બાઇક ગાડી મળી રહી છે તો આમના ડ્રાઈવરનું પણ શું થયું હશે। હવે મિત્રો આપણે આઈ હોપ કે આ ડ્રાઈવર બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હશે। બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો અને જેવી જ રીતે કોઈ ગુજરાતની નવી અપડેટ આવે તો આપણી ચેનલની અંદર જોવા મળશે, સબસ્ક્રાઇબ કરી નાખજો। આવનારા એક વિડીયોની અંદર મળીએ, ફક્ત ઇન્ફોર્મેશન માટે વિડીયો હતો। થેન્ક યુ।